જય શ્રી રામ ભક્તોજનો. આપણે કોઈ પણ કર્મ કરવું ને કરવું અને કહેવું એમાં ફરક છે. તમારે કહેવું સહેલું છે પણ કામ કરવું અઘરું છે. દાખલા તરીકે પથ્થર ફોડવો એ અઘરો છે પણ પથ્થર ફોડવાનું કહેવું એ સહેલું છે. જ્યારે ત્યારે પોતાના માણસ પોતાની રીતે આમ ઘેણ મારે ને અને જે શરીરના ધાસકાના નસોના જે ઝાટકા આવે ને એ પોતાના જ અનુભવ હોય. પેલો ઊભો ઊભો માણસ આપણને બતાવે કે અહીંયા ઘેણ માર, અહીંયા કામ કર, આમ ફોડ, પણ એ કહેવું તો સહેલું છે અને કામ કરવું અઘરું છે. જે કામ કરે, શ્રમ કરે એને જ અનુભવ થાય. અને પેલો જે કહેવા વાળો હોય ને, કરવું નથી કહેવું છે એના માટે કોઈ અનુભવ નથી. બાકી એક બોલે જ છે આમ કરો આમ કરો દેખાદેખીમાં. ને કે પોતાનો અનુભવ હોય ને તારે એને ખબર પડે કે પથ્થર કઈ રીતે ફોડાય અને કયા હોજમાં ઘેણ મારવાથી પથ્થર ફાટે, એમાંય પણ અનુભવીનું કામ છે. એવી રીતે ભક્તિમાં માણસને અનુભવીનું કામ છે. ભક્તિ કરવી લોકોના મનમાં એમ કે ભક્તિ તો સહેલી છે પણ ભક્તિમાં જવું અઘરું છે. માટે કોઈ પણ પ્રસંગમાં આપણે કોઈ પણ જમણવારો હોય, કોઈ પ્રસંગ હોય તો આપણે જમવાનું કોઈ 2-3 જાતની લગભગ 10 જાતની ભોજન બનાવ્યું હોય અને એમાંથી આપણા લોકો કહેતા કે ભાઈ આ સારું નથી, આમાં મીઠું નથી, આમાં મરચું વધારે છે, આમાં હળદર વધારે પડી, આમાં જીરું નથી, આમાં ધાણા નથી, આમાં ઇલાયચી નથી, આમાં પેલે ખસખસ નથી, ના ભાત આમ થયા છે, ભાત ગળી ગયા છે, દાળ બની નથી સારી. એવા અનેક પ્રકારના માણસો તમને મળે. એટલે તમારે ભક્તિમાં પ્રવેશ થવું હોય